અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ફૂલકાજળીના વ્રતની સંપૂર્ણ વ્રત વિધિ, માહિતી તથા મહિમા જાણીશું। આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે। આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે। આ વ્રત ફૂલ સૂંઘીને કરવાનું હોય છે। આ વ્રતના દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે શિવ પાર્વતીની પૂજા કરે છે। આ દિવસે કન્યા નકોરડો ઉપવાસ કરે છે અને પાણી પણ નથી પીતી। તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પીવે છે। આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરે છે। જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘરે આવે ત્યારે ગાયોનું પૂજન કરી અને ગાયોના પૂજન બાદ જ ફળાહાર કરે છે। ફળાહાર કરતા પહેલા પણ ફૂલ સૂંઘે છે। ફૂલકાજળીના દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરી મહાદેવજીના ભજન અને ગીતો ગાય છે। શિવ મહિમાના ગ્રંથો વાંચે છે। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે। પછી તેની ઉજવણી કરવા માટે વ્રત કરતી 5 કન્યાઓને ફળાહાર કરાવવો। ફળાહાર બાદ તેમને એક વાટકો, તેમાં કોઈ એક ફળ, એક ફૂલ અને દક્ષિણા મૂકી 5 કન્યાઓને વાટકી આપે છે। આ વ્રત જો શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે, હર કોઈ કન્યાની મનોકામના શંકર પાર્વતી પૂરી કરે છે।